ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર લાકડાના વેપાર સામે વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જનોર ગામ નદી કિનારે બિનવારસી હાલતમાં પડેલો સાગ લાકડાનો મોટો જથ્થો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાતમીના આધારે ભરૂચ વન વિભાગે જનોર નદી કિનારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ભરૂચના નાયબ વનરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ અને મદદનીશ વનરક્ષકની ટીમને બાતમીદાર પાસેથી ફોટા સાથે માહિતી મળી હતી કે નદી કિનારે શંકાસ્પદ રીતે સાગના લાકડાનો જથ્થો પડ્યો છે. બાતમી મળતા જ આરએફઓ રાહુલ વાળા અને દિવ્યાબેન ચૌધરી પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ તપાસ દરમિયાન નદી કિનારે આશરે 1.683 ઘન મીટર જેટલા નાના મોટા કુલ 30 નંગ સાગના લાકડા બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, જેને વન વિભાગે કબજે કરી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જપ્ત કરાયેલા લાકડાને ટેમ્પો મારફતે નેત્રંગ સ્થિત વન વિભાગના ડેપો ખાતે ખસેડવામાં આવ્યા છે. હવે આ લાકડાનો જથ્થો કોનો છે, ક્યાંથી લાવવામાં આવ્યો અને શું ગેરકાયદેસર કટિંગ કે હેરાફેરીનું મોટું રેકેટ કામ કરી રહ્યું છે, તે દિશામાં વન વિભાગે સઘન તપાસ શરૂ કરી છે. વન વિભાગની આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર લાકડાના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં રીસરનો ફફડાટ ફેલાયો છે.